મંદાતીતમ ગગનસદૃશમ તત્વમસાદે લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વાદિસાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુવે નમઃ નમામિ. સદગુરુ મહારાજનો જય, ધર્મનો જય, લાલ કી જય, બાપાનો જય. હમણાં આપણે રમેશભાઈ ભજન ગાયું એના ઉપર જ વાત કરે છે. ગુરુ મારા ઘેર પધાર્યા સાહેલી. હવે સદગુરુ મહારાજ ઘેર પધાર્યા એટલે આ ઘેર પધારે એ વાત નહીં કરી હોય. આપણા ઘેર તો સંતો ઘણાય આવતા હોય, પણ કુળની મર્યાદા મેલે છે કોઈ? તો અમે કુળની મર્યાદા મેળવાનું કીધું. ગુરુ મારા ઘેર પધાર્યા સાહેલી. હવે મેં તો કુળની મર્યાદાઓ મેલી. સખી હવે કોણ માથામાં ધૂળ પાડે? હતું અવળું હવળું કર્યું ગુરુ મારા. હવે ગુરુ ઘેર આવે એટલે સમજણ ના કરવું. સદગુરુ મહારાજ જ્યારે આવે અને સમજણ આપે તો સમજણના ઘરમાં આવે એટલે આ ઇન્દ્રિયોનું કુળ છે. આ જે સુરતા જેને શેકુઆ કહેવામાં આવે છે એ ઇન્દ્રિયના કુળમાં હોય છે. આ ઇન્દ્રિયો કુળ છે. જોવું, બોલવું, ચાલવું, આ પોચ કર્મેન્દ્રિય અને પોચ જ્ઞાનેન્દ્રિય. એટલે પોચ જે જ્ઞાનેન્દ્રિય છે એ વાસનાઓ, એમાં જે પોચ વિષયો પડેલા હોય છે. કોણનો શબ્દનો છે, ઓખનો રૂપનો છે, નાકનો ગંધનો છે, જીભનો સ્વાદનો છે, ચોબડીનો સ્પર્શનો છે. આ પોચ વિષયો લાગુ પડેલા છે. હવે આ જ્યાર સુધી સુરતા પણ એ વિષયોમાં ફસાયેલી છે એટલી વાર એ કુળમાં છે. એ એના કુળમાંથી મુક્ત થઈ નથી. પણ જ્યારે સમજણ આવે, ગુરુ મહારાજ ઘેર પધારે તો એ કુળમાંથી એને મુક્ત કરે અને એને પરમાત્મા સાથે જોઈન્ટ કરે. હમણાં આપણે સવારમાં મહારાજની વાણીનો આપણે વાત કરી હતી ને, બેઠા ત્યારે કે જેની સુરતા સુઘડ સમેટે એનું ઘટમાં સાહેબ ભેટે. એટલે જેટલી વાર એ કુળમાં હતી, આ ઇન્દ્રિયનું જે કુળ કીધું છે, આ કુળ નહીં કીધું, ઇન્દ્રિયનું કુળ કીધું છે. એટલી ઘણા એ વાસનામાં ફરતી હતી. એને અનંત પ્રકારના ભગવાન અનંત પ્રકારના હતા, અનંત પ્રકારના દેવી દેવતાઓ હતા. પણ એને જ્યારે સમજો કે સમજણ આવી અને પરમાત્મા સાંભળ્યાની સાથે સુરતા લેર્યો લે, ત્રિવેણીના ઘાટે અનુભવની વાતો કે. એટલે જ્યારે સુરતાને શબ્દ વિના સુરતા વધળી, કહા કહા કો જાય, દ્વાર ન પાવે શબ્દ કા, ફિર ફિર ધક્કા ખાય. એટલે જ્યારે સુરતાને એ શબ્દ મળે તો સાંભળ્યો નક્કી થાય, અને સાંભળ્યો નક્કી થાય એટલે જે વિષયોનું જે કુળ છે, જે ઇન્દ્રિયનું કુળ છે, એ કુળમાંથી એ મુક્ત થાય. કુળમાંથી મુક્ત થાય. મુક્ત થયા પછી આ વાત કીધું કે ગુરુ મારા ઘેર પધાર્યા સાહેલી. હવે મેં કુળની મર્યાદાઓ, હવે સખી માથામાં ધૂળ કોણ ઘાલે? એટલે કે હવે ધૂળ ઘાલવાની રહી ના. ધૂળ એટલે વિષયો, ધૂળ એટલે વિષયો. એ વિષયો હવે મારે ભોગવવાના નથી. કારણ કે મારે જે ધણી જોતો હતો એ ધણી મળી ગયો. હવે તો મને સાંભળ્યા સાથે ભેટો થયો એટલે મારે આ કુળમાં રહેવાની જરૂર નથી. સખી હતું અવળું ને કર્યું અવળું. આટલા દાડા મન ઊંધું હતું. એટલે મન ઊંધું હતું એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ આમાં ફસાયેલું હતું. અનંત પ્રકારની વાસનાઓ હતી, અનંત પ્રકારની કામનાઓ હતી. એ કામનાઓમાં કોઈને કામનાઓનો સમૂહ હોય છે. કામનાઓનો સમૂહ એટલે કામ થાય. અને કામ એટલે અનેક પ્રકારના, કોઈને મોટું થવાનું હોય કામના હોય, કોઈને કંઈક પ્રાપ્ત કરવાની, ભૌતિક વસ્તુની પ્રાપ્તિ કરવાની કામના હોય, કોઈને પદ મેળવવાની કામના હોય. અનંત પ્રકારની કામનાઓ છે. એ કામનાઓનો સમૂહ જે છે એમાંથી બાદ થાય. હતું આમ એમાં મન માલતું હતું એટલે હતું અવળું. પરમાત્મા તરફ નહોતું, વિષયો તરફ હતું. પરમાત્મા તરફ નહોતું, વાસના તરફ હતું. પરમાત્મા તરફ નહોતું એટલે અવળું હતું. જ્યાર સુધી ભગવાન ભજનમાં જવાની ઈચ્છા થતી નથી, ગુરુનું શરણ લેવાની ઈચ્છા થતી નથી, ગુરુના શરણે જવાની ઈચ્છા થતી નથી, પરમાત્માનું નામ લેવાની ઈચ્છા થતી નથી. કેટલી વાર બીજી બધી વાસનાઓમાં ફસાયેલો હતો. સદારામ બાપાએ ગાયો, ડોશી શેકણી તોણીથી તું
છોડી દેજે, તારું નાક ગંધાય. ગંધાય. હવે એ ડોશીની એની શું કીધું કે ડોશી ડાબડી વખાણી 3 લોકમાં. આ ડાબડી વખાણી 3 લોકમાં. દેવો ગુણ એના ગાય. ગાય. એટલે ડોશી કહેતા બુદ્ધિ થાય, ડોશી કહેતા બુદ્ધિ થાય, અને ડાબડી કહેતા કાયા થાય. એટલે આ કાયાને કે દેવોએ વખાણી 3 લોકમાં. આ જે મનુષ્યનો જન્મ છે એ વખાણો. દેવોને પણ દુર્લભ, દેવો પણ પ્રાર્થના કરે કે એક વખત અમને મનુષ્યનો જન્મ મળે તો અમે પણ પ્રભુ ભજન કરી શકીએ. એટલે 3 લોકમાં ઓનો મહિમા ગવાયો. અને 3 લોકમાં દેવો ના કરતો, દાનવો કરતો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો દેહ કીધો હોય તો મનુષ્યનો. અને એ મનુષ્યના દેવને 3 લોકમાં વખાણ કર્યા. એટલે બુદ્ધિ કીધું કે વાસના શેકણી તોણવી તું છોડી દેજે, તારું નાક ગંધાય. એમ કે જો વાસનામાં જીવાતમાં ફસાયેલો રહે તો એ અધોગતિ જવાનો ને જવાનો. એટલે એમાંથી મુક્ત આ મન હવે મારું પ્રભુમાં લાગ્યું. હવે મતલબ હતું અવળું, આટલા દાડા હતું અવળું, પણ હવે ગુરુ મહારાજ વધાર્યા. ગુરુ મહારાજે સમજણ આપી અને ઘટમાં સમજણ આવી તો હવે મારું મન પરમાત્માને લાગ્યું છે, પરમાત્મામાં લાગ્યું છે. એટલે આટલા દાડા અવળું હતું પણ હવે હવળો થયો છે. આગળ વાત કરી કે આ બંગલામાં વાલા વડે વાલો ઘાટ ઘડાવે. આ બંગલામાં બેસીને આ પેલી આપણે અઢુમણીની રાત ત્યાં બેઠા હતા, અમારે વાત થઈ હતી કે તારો ઘડનારો કટડાની મોય જો ના મળી અઢુમણીની જોડે વાત થઈ હતી. પેલા નીચે બેઠા હતા તારે કે અઢુમણીના ફૂમતા 4 ખુવાણી મારી અઢુમણી. એ અઢુમણીના કારણે મારો પરણ્યો સુરત જાય, મારો પરણ્યો સિદ્ધપુર જાય તો એ ના મળી અઢુમણી. એક અઢુમણીનો ઘડનારો કટડાની મોય. એટલે આ વાલો બંગલામાં બેસીને ઘાટ ઘડાવે. આ ભજનમાં હું ગાયો તો આ બંગલો એટલે હાર્યો બંગલો. આ બંગલો અઢુમણી કહતોય હારી અને બંગલો કહતોય હાર્યો. આ ગટડામાં બેસી અને વાલે ઘાટ ઘડાયો. અમે બેસીને આ તૈયાર કર્યું. આ જે તૈયાર કર્યું એ રહેનારો ઘડનારો એ મોય જ છે, ઘડનારો એની અંદર છે, પણ આપણે ઓળખતા નથી. પણ જ્યારે ગુરુ મહારાજને સચિશ્રી બાપુ સાહેબ ગાયકવાડે આ ભજન ગાયું છે. બાપુ સાહેબ ગાયકવાડ વડોદરામાં થઈ ગયા, એમણે આ ભજન ગાયું છે. બળવંતરાવ ગાયકવાડ એમનું નામ, એમણે આ ગાયું છે. એટલે એમને જ્યારે નક્કી થયું કે ઘડનારો મોય છે તો કઈ રીતના છે, એ બધી જગ્યાએ વ્યાપક છે તો કઈ રીતના છે, મોય બેસીને કઈ રીતના ઘાટ કરે છે, મોય કેવો છે, એનું સ્વરૂપ કેવું છે, એ નાનો છે કે મોટો છે, એ રૂપાળો છે કે એ કેવો છે. આવું જ્યારે નક્કી થયું બાપુ સાહેબને, જ્યારે નક્કી થયું એટલે એમણે કીધું કે તેનો બંગલામાં બેઠા તે ઘાટ ચડાવે. બેન ઘડી વાર અમારે સુરતા હમણાં આવેલી છે. કટડામાં બેસીને ઘાટ ઘડાવે. બંગલામાં વાલા વડે સૌ બોલે. આ બંગલામાં આ બંગલો છે એમાં પરમાત્મા વડે સૌ બોલી રહ્યું છે. પરમાત્માથી જ આમ તો જો કદાચ માણસ કોમામ જતો રહે તો બોલવાનું બંધ થઈ જાય, હલન ચલન કરવાનું બંધ થઈ જાય છે. એમાં આત્મા હોવા છતાં એટલે એની ઈચ્છા ના હોય તો એ બોલવા ના જાય. બંગલામાં વાલા વડે સૌ બોલે. બંગલાને તાળું વાલાને હાથે તાળું અને કૂંચી બે એના હાથમાં છે. જ્યારે તાળું મારવું હોય ત્યારે તારું મારે, અને જ્યારે ખોલવું હોય તમારા હાથની કોઈ વાત નથી. તમારા હાથમાં કશું છે નહીં, એટલે તમારા હાથમાં કશું છે નહીં. એટલે એ બંગલાનું તાળું એ ખોલે અને કૂંચી એના પાસે છે અને તાળું એના પાસે છે. એટલે કીધું કે બંગલામાં બેઠા ઘાટ ઘડાવે, બંગલામાં વાલા વડે સૌ બોલે. બંગલો વાલો અટકાવે ને વાલો ખોલે. બાપુ કહે સત નામ ઉડ ધારો, કે સત્ય નામ જે પરમાત્માનું છે, નામ વિના કોઈ તરે નહીં ભવસાગરની મોય. નામ लिया तो सब किया सकल शास्त्र का वेद, बिना नामे नरके ગયા પડ ચારો વેદ. કે જેને પરમાત્માનું નામ નથી લીધું, પરમાત્માનું નામ નથી લીધું. એક આપણા જે અગસ્ત્ય ઋષિ થઈ ગયા, એમના પત્ની અને હનુમાનજીના માતા અંજની અને રામચંદ્ર ભગવાનના પત્ની રામચંદ્ર ભગવાનના માતાજી કૌશલ્યાજી, આ ત્રણેય ચર્ચા થતી હતી. એટલે પેલા અંજની બોલ્યા
કે મારો પુત્ર સમુદ્ર પાર કરી સીતાની ભાર મેળવી આવ્યો અને એટલો મોટો કૂદકો મારી સમુદ્ર કૂદી અને લંકામાં પડ્યો અને લંકામાં જઈ અને ભાળ મેળવી લાવ્યો. એટલે જે અગસ્ત્યના પત્ની હતી એમણે કીધું કે તમારો તો કૂદકો જ માર્યો છે, તમારા દીકરાએ તો કૂદકો જ માર્યો છે, પણ મારો ધણી તો પી ગયો હતો આપે છે, આખે આખો એક અંજલિમાં સમુદ્ર પી ગયો હતો. એટલે કૌશલ્યાજીને થયું કે તારે એક આખો સમુદ્ર પી ગયો છે, એક ગુંદરાની કૂદકો મારી અને સીતાની ભાળ કાઢ્યો છે, આખી લંકાને સળગાઈ છે. મારા દીકરાએ શું કર્યું? મારા દીકરાએ તો કોઈ કર્યું કે અવરાય? આ મહાન તો મારા દીકરા કરતા આ બે છે. એટલે કૌશલ્યાજી રામ પાસે છે, રામને કીધું કે તારા અગત્યના ધર્મપત્ની આવું કે છે, અંજની આવું કે છે. એટલે રામચંદ્ર ભગવાન કે એ ભલે જે કહેતા હોય બરાબર છે, પણ એમને તમે જઈને તમે પૂછો કે તમે દરિયો પીધો તો કોના આધારે પીધો? તમે સમુદ્ર કૂદ્યા તો કોના આધારે કૂદ્યા? હનુમાન જઈને પૂછો માતાજીએ કે તમે આ દરિયો કૂદ્યા તો તમારે આધાર કોનો હતો? કે રામના નામનો આધાર હતો. અગસ્ત્યને પૂછું કે તમારે કોનો આધાર હતો? તો કે મારા રામ નામનો આધાર હતો. કૌશલ્યાજી કે મારા દીકરાનું નામ એટલું મહાન છે કે નામના આધારે દરિયો કૂદી ગયા અને નામના આધારે આ સમુદ્ર પી ગયા. એમ આ સાગર જો તરવો હોય તો રામ નામનો આધાર લેવો પડે અને રામ નામ ઓળખવું પડે. નામ લિયા તો સબ કિયા, એ નામ લિયા તો સબ કિયા, સકલ શાસ્ત્ર કા ભેદ. નામ લીધું, બોલવું નહીં, બોલ્યું નહીં, લીધું. બોલવું અને લેવું આ બે વાતોમાં તફાવત છે. એક વસ્તુ લેવી અને એક વસ્તુ બોલવી. તમે એક વસ્તુ દુકાનમાંથી લીધી એટલે પછી તમારે એને બોલવું પડે નહીં. વસ્તુ દુકાનમાં લેવા ગયા, ખોટ લેવાની છે અને ખોટ લીધી તો પછી એને બોલવી પડે? હા, પટ્યું. લીધી એટલે બોલવું પડે નહીં. એમ રામ નામ લીધું હોય તો એને બોલવું પડે નહીં. એટલે એક લેવું ને એક બોલવું. જગતના લોકો શું કરે છે? બોલે છે, રામ નામ લેતા નથી. અને એ રામ નામ લેવા માટે આ બધા કહે કે રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામ લ્યો, પણ બધા શું કરે છે? રામ નામ બોલે છે. હા, બોલે છે. બોલવાથી ભૂખ ના મટે. બોલવા રોટલા શાક દાળ ભાત કહેવાથી ભૂખ મટે નહીં. કદાચ ગમે તેટલું બોલા, પણ બધા બહાર બેઠા બેઠા કદાચ બોલ કર્યા હોત અને લાડુ છે, દાળ શાક છે, આ બધું બોલ્યા હોત તો કોઈ ભૂખ મટત? હે? એના માટે લેવું પડે ને, એના માટે પ્રસાદ ગ્રહણ કરવો પડે. અને લીધા સિવાય એ ભૂખ મટે નહીં, બોલવાથી ભૂખ મટે નહીં. એમ રામ નામ લેવું પડે. અને એ લીધા સિવાય એ નામનો આધાર જ્યાર સુધી ના મળે ત્યાર સુધી પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી. પહેલો નામનો આ નામ તણા નિશાન અનભે તખત પર જા બેઠા હીરા તણો પ્રકાશ. એટલે પહેલો એ પરમાત્માનું નામ શું છે? રામનું આ એક સમજવા જેવી વાત છે ખાસ, કે રામનું નામ લ્યો તો રામનું નામ શું? હે? આમાં ઘણો મરમ સમાયેલો છે કે રામનું નામ લ્યો તો રોમનું નામ રોમ લ્યો એમ ચમ ના કીધું? રોમનું નામ લ્યો તો રોમથી નોમ કંઈક જુદું છે તાર વાત કરી કા? રામનું નામ. તો આ સમજવા માટે ગુરુ શરણમાં જવું પડે. એટલે કીધું બાપુ સાહેબ ગાયકવાડે આ ભજન બનાવ્યું અને એમણે આ જે અનુભવ છો એ એમની વાણી દ્વારા એને રજૂ કર્યો. એ જ્યારે નામની પ્રતીતિ થાય, નામની સમજણ પડે અને નામ સમજણમાં આવે તો જે ઘટોઘટ જે બોલી રહ્યો છે, જે ઘટમાં બેસીને ઘડી રહ્યો છે, એ તમામ જગ્યાએ જે વસી રહ્યો છે એનો આપણને સાક્ષાત્કાર થાય. અને જ્યારે સાક્ષાત્કાર થાય તો જન્મ મરણની જે ભ્રાંતિ છે એ ભ્રાંતિ તૂટી જાય. હમણે ગાયું તો હોય ને ભજન મારી જ રચના છે. એમણે મોડલ ભાઈ પ્રેમ કરીને સદગુરુને તેડાયા, ભાગ્ય હતા તેથી આયા રે મેં તો સંત તેડાયા. કે સદગુરુ જ્યારે તેડાવવામાં આવે તો હતું મારું હતું મુજને જણાવ્યું, પરભારું ના રાખ્યું. મારું હતું એ મુજને જણાવ્યું કે મારું શું હતું પહેલાં તો શું હું ભૂલી ગયો હતો? મારું શું ભૂલી ગયો હતો કે મને મારી ખબર
નથી. હું કોણ છું એ મને ખબર નથી. હું કઈ જગ્યાએથી આવ્યો છું એ મને ખબર નથી. મારે કઈ જગ્યાએ જવાનું છે એ મને ખબર નથી. એ હું ભૂલી ગયો હતો. આ તમામની વાત છે, મારી એકલાની વાત નથી. એ હું ભૂલી ગયો હતો. એ ભૂલી ગયો હતો એટલે મારું જે ખાસ જે મારું પોતાનું સ્વરૂપ, હું કેવો છું એ જ ભૂલી ગયો હતો. મારું રૂપ જ હું ભૂલી ગયો હતો. મારું અસલ સ્વરૂપ કેવું છે? આ દેખાય આ શરીર છે, એ શરીર તો પછી બન્યું છે, પણ તમે પહેલો જે આમાં રહેવાવાળો છે એ તો હતો, તો એનું સ્વરૂપ કેવું છે એ ભૂલી ગયો હતો. મારું હતું એ મને જણાવ્યું, પરભારું રાખ્યું નહીં. એ સ્વરૂપને ગુરુ મહારાજે ઝોંકી કરાય. અને એ ગુરુ મહારાજે ઝોંકી કરાય પછી કીધું અગમની વાતો આલમજીએ કીધી. અગમને જેની ગમ નથી આપણને, જેની ખબર નથી. શેની ખબર નથી? એક તો આ 3 વાતો કીધી આપણને ખબર નથી કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે. એક તો આ મુદ્દો મેન. અને બીજો મુદ્દો કે પરમાત્મા ક્યાં છે, પરમાત્માનું સ્વરૂપ કેવું છે અને પરમાત્મા કઈ જગ્યાએ રહેશે, એ વ્યાપક છે તો કેવા છે એ પણ એને ખબર નથી. એ અગમ હતી, એની ગમ હતી નહીં. અગમની વાતો વાલમજીએ કીધી, વર્તીઓ વાળી લીધી. એટલે વૃત્તિ, આપણી વૃત્તિ છે ને ભટકતી હતી. જ્ઞાન વિનાની હૂજ નથી પડતી, તારી વર્તી રહે છે ભટકતી. જ્ઞાન વિનાની હૂજ નથી પડતી. તું જડ છે કે ચેતન છે, તને તેની ખબર નથી પડતી. જ્ઞાન વિનાની હૂજ નથી પડતી. તું આત્મા છે કે પરમાત્મા, તને સાચી સમજણ નથી પડતી. જ્ઞાન વિનાની હૂજ નથી પડતી. તું કેવો છે આ એની ખબર પડતી નથી, વર્તી ભટકતી હતી. એટલે નક્કી કરી શકતી નથી કે પરમાત્મા કયો. કોક દાડો કૃષ્ણને મોને પરમાત્મા, કોક દાડો રામને મોને, કોક દાડો રામાપીરને મોને, કોક દાડો મેલડી માને મોને, કોક દાડો મહાકાળીને મોને. કારણ કે એક જગ્યાએનું મન સ્થિર થતું નહોતું. એ બદલ્યા કરતો હતો કે આ ભગવાન આચા, કે આ ભગવાન રામને જુદા માને છે, કૃષ્ણને જુદા માને છે, રામાપીરને જુદા માને છે, મેલડીને જુદી માને છે, અંબાને જુદી માને છે. આ બધાને જુદું જુદું મોની અને ઘણી જગ્યાએ તો જો એક જગ્યાએ આખડી લે અને ફેર ના પડે એટલે બદલી નો. ઘણા એવા છે કે થોડાક દાડા અંબાજી પુણ્યમાં ભરે અને પછી દ્વારકા જવા માંડે. એટલે દ્વારકાએ પૂરું થઈ એટલે રણુજા જવા માંડે. એવા મેં ઘણા જોયા છે. એટલે એને કંઈક જુદું લાગે છે એટલે નક્કી ભગવાન થતો આ રામાપીર ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. કારણ કે ભગવાન વિશ્વમાં એક છે, ભગવાન અનેક નથી. એક જ પરમાત્મા છે. પરમાત્મા 2 કે 3 કે 4 કે 5 નથી. તો આ અલગ મોને છે તાર દોડે છે. આ જે અલગ મોને છે, કૃષ્ણને જુદા મોને છે તો અહીંયા દોડે છે. હા, કદાચ ફરવા જાય, દર્શન કરવા જાય એની ના છે નહીં, પણ અહીંયા વિશ્વાસ આવતો નથી એટલે બદલે છે. પછી અહીંયા પુણ્યમાં ભરવાનું ચાલુ કરે અને અહીંયા વળી મેળ ના રહે, એની ઈચ્છાઓ પૂરી ના થાય તો બીજું ગોતી કાઢે, અને એ ઈચ્છાઓ પૂરી ના થાય તો બીજું ગોતી કાઢે. જેમ આપણી દીકરી કુંવારી હોય અને ધણી અનેક પ્રકારના હજીઓ થાય, અનેક જગ્યાએ હજી હાથ હોય. હજી હાથ હોય એટલા દાડા પેલા જે હજીઓ છે હોય ને એને તો બહુ મોને કહેતો. જેટલા દાડા હજીઓ ચાલુ હોય કે આપણે દીકરાને હજીઓ અમુક જગ્યાએ છે અને એને વહુ આવી છે. હવે એ તો વહુ તરીકે જોવે, પણ કદાચ હમું ના હોય ને આપણે હગઈ ના કરી તો પાછો બીજે હજીઓ થાય. તો વળી હજીઓ ચાલે એટલા દાડા એ રહે મોને કે ના મોને. એટલે જ્યાર સુધી હગઈ ના થાય કેટલી ગણાને નક્કી વર હોતો નથી. એટલે કીધું કે કુંવારી કન્યાને વર ગણા. વર ગણા એટલે બીજા ભાવમાં ના લેતા, હજી હાના રૂપમાં કે અનંત જગ્યાએ હજીઓ હોય નક્કી નાખ્યું, બીજે નક્કી નાખ્યું, ત્રીજે નક્કી નાખ્યું તો ચોથે. પણ જ્યારે હગઈ થઈ ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે વર્તીઓ રખડતી હતી આપણી. વર્તી નક્કી ભગવાનને કરી શકતી નથી. એટલે વર્તીઓ વાળેલી હતી. અગમની વાતો વાલમજીએ કીધી, વર્તીઓ વાળી એટલે વર્તીઓને વાળી અને નક્કી ભગવાન નક્કી કરાયો કે રોમાપીરી જોતો એ ભગવાન છે, રણુજી જોતો એ ભગવાન છે, અને હું દ્વારકા જોતો એ ભગવાન છે, અયોધ્યા જોતો એ ભગવાન છે, અંબાજીમ જોતો એ ભગવાન છે, અને બહુચરાજીમ જોતો એ ભગવાન. એનો એ ભગવાન બદલાતો છે નહીં. પરમાત્મા બધી જગ્યાએ છે.
એવી વર્તીની એકતા કરી એટલે કીધો અગમની વાતો વાલમજીએ કીધી વર્તીઓ વાળી લીધી. એટલે સદગુરુ આયા ને ભ્રમણા ભગાડી. સદગુરુ આયા ને ભ્રમણા ભગાડી. હવે ભ્રમણા શાની હતી? મોટામાં મોટી 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 ભૂત પ્રેતની ભ્રમણા હતી, 33 કરોડ દેવોની ભ્રમણા હતી. હું મરવાનો છું, હું જન્મવાનો છું, હું મરી જાઉં છું, એ ભ્રમણા છે. આ બધી ભ્રમણાઓ છે. અને આ ભ્રમણાઓ જ્યારે તૂટે, આ ભ્રમણાઓ જ્યારે સાચા સદગુરુ મળે તો જન્મ મરણની ભ્રાંતિ પણ તૂટી જાય, જન્મ મરણ પણ ના રહે. અને જે 33 કરોડ દેવતાઓ છે એ 33 કરોડ તે દેવતાઓની ભ્રમણા ભાગી જાય. અને આપણા જે વેદમાં લખ્યું છે કે 33 પ્રકારના દેવો છે. 33 કરોડ દેવો નથી, 33 પ્રકારના દેવો છે. અને 33 પ્રકારના દેવોથી આ જગત ચાલી રહ્યું છે. એ ભ્રમણા જે છે એ તૂટી જાય. પછી મોટામાં મોટી ભ્રમણા જન્મવાની મરવાની. જે જન્મવાની મરવાની છે ભ્રમણા જ્યારે જ્ઞાન થાય ત્યારે આત્માની ઓળખાણ થાય. આત્માને ઓળખ્યા વિના રે લક્ષ 84 નહીં મટે, ભ્રમણા ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. એ ભ્રમણા જ્યાર સુધી ના ભાગે ત્યાર સુધી જન્મ મરણનો ફેરો મટતો નથી. એટલે કે સદગુરુ આયા ને ભ્રમણા બગાડી, સુરતાને શામ બતાડી. કે સુરતા જે પરમાત્માને ગોતતી હતી, જે ધણીને ગોતતી હતી, સાવરામ બાપુ એટલે કીધું કે જેની સુરતા સુગળ સમેટે અને ઘટમાં સાહેબ ભેટે. એ પરમાત્માના ઘટમાં ભેટે. અને ઘટમાં ભેટલે બધી જગ્યાએ ભગવાન પછી દેખાય હરેક જગ્યાએ. એટલે પછી ગાયું શામળિયાની સાથે સુરતા લેરો લેરે, ત્રિવેણીના ઘાટે અનુભવની વાતો કહે છે. હરેક જગ્યાએ પરમાત્માને જોઈ શકે. પણ જ્યારે સદગુરુ મળે તો પછી કીધું કે હતું પોતાનું પોતાને પરખાવે, માની બેઠો તો પરાયો. એ પરમાત્માનું સ્વરૂપ એ તમે પરમાત્માનો જ અંશ છો, તમે પરમાત્માથી જુદા નથી. પણ પરંતુ એ આપણને ભ્રાંતિના લીધે એ નક્કી થતું નથી. અને જે પરમાત્માનો અંશ છે એવું નક્કી થાય. પરમાત્માથી જ તમે જુદા પડ્યા છો. કારણ કે આ જગત એકમાંથી જ આખું જગત, આખું વિશ્વ છે ને એ તત્વ પણ એમાંથી થયા છે. આખું વિશ્વ એમાંથી બન્યું, એક પરમાત્માથી બન્યું છે. આખું આ એક જ વિશ્વ એક પરમાત્માથી બન્યું હોય તો પછી તમે એમાંથી જુદા હોઈ શકો નહીં. તમે એમાંથી જુદા નથી. એટલે તમારું જે સ્વરૂપ હતું, તમારું જે એ સદગુરુ મહારાજે ઓળખાયું. અને સદગુરુ મહારાજે જે સ્વરૂપ ઓળખાવે તારે જન્મ મરણનો ભય મટે. અને જે લક્ષ 84 યોનિમાં જે ભટકવાનું છે એ ભટકપણું મટે. પણ માહિતી ઓછી એટલી વાર નહીં. જ્યાર સુધી માહિતી લઈને આપણ પરત, એક માહિતી ને એક જ્ઞાન, આ બે વસ્તુ જુદી છે. એક માહિતી મને, દાખલા તરીકે તમારું ગોમ મેં જોયું નથી, તમે મને માહિતી આપી કે અમારું ગોમ આવું છે, આટલા ઘર છે, તમે માહિતી લીધી પણ મને પ્રત્યક્ષ અનુભૂતિ થઈ નથી. જ્યારે હું ગામમાં આવું ને ગોમ ફરીને જોઉં ત્યારે મને તમે શેરીઓનું વર્ણન કર્યું પણ કલ્પના મારી રીતે હું કરું. તમે વર્ણન કર્યું છે કે આવી આવી શેરીઓ છે, પણ મારી કલ્પના પ્રમાણે હું એનું વર્ણન કરું એટલે 100% સાચું વર્ણન હોય નહીં. તમે હું કદાચ કે ભાઈ આ પ્રજાપતિ નગરમાં મોટું ટોકું છે પોણીનું, કે ટોકાનું ભાઈ વર્ણન મારે કરવું છે તો મારા મોય જે ટોકું પડેલું છે ને એ મને દેખાય. હું બનાવેલું છે એ ટોકું મને દેખાય ના. આ ટોકું કેવું છે એ મને, પણ મેં ચોક બીજું જોયું છે એના આધારે હું નક્કી કરું કે આવું ટોકું હશે. એટલે હું એ પ્રત્યક્ષ અનુભવતાથી માહિતી છે. મેં નક્કી જોયું નથી એટલે મારી પાસે માહિતી છે. હવે એ ટોપું હું નજરે જોયું ત્યારે મને નક્કી થાય કે આવું ટોપું છે. એમ શાસ્ત્રોમાં પરમાત્માનું વર્ણન છે કે વ્યાપક છે. પરમાત્મા આવો છે, પરમાત્મા એવો છે, આવું બધું વર્ણન છે. પણ કલ્પના આપણે કરીએ છીએ, કલ્પનાના આધારે નક્કી કરેલો પરમાત્મા સાચો હોઈ શકે નહીં. એટલે તમને પ્રત્યક્ષ એની અનુભૂતિ થાય, પ્રત્યક્ષ એનો સાક્ષાત્કાર થાય. અને એ સાક્ષાત્કાર કરવા માટે સદગુરુ મહારાજના ચરણે જવું પડે. અને હું લગભગ આ એક શ્લોક વારંવાર કહું છું, તત્વિદ પ્રણિપાતન પરિપ્રજ્ઞ સેવ્યા ઉપદેક્ષેન્તિ જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. એ કૃષ્ણ પરમાત્માએ કીધું છે, આ શ્લોક કીધો છે કે તમારે સંશયનું નિવારણ કરવું હોય છે તો તત્વજ્ઞાની ગુરુ પાસે જવું પડશે. એ તમામ જગતના લોકોને આ કૃષ્ણ પરમાત્મા એક શીખ આપી છે. અને ગુરુ કેવા હોવા જોઈએ એનું પણ એમાં વર્ણન કર્યું છે શ્લોકમાં, કે તત્વજ્ઞાન.
ખાલી માથે હાથ મૂકીને આવશો રા તોય મેળ આવશે નહીં. નહીં. તમે મંત્ર લઈને આવશો રા તોય મેળ આવશે. જો તમને મંત્ર આલ્યો તો આખી જિંદગી મંત્ર રટતા રહેશો. કબીરે કીધું મંત્ર તંત્ર સબ જૂઠા હૈ, મત ભરમો સંસાર, તત્વ સાર જાને બિના ન ઉતરશી ભવ પાર. પાર. આ તત્વનો સાર જાણ્યા વગર એ ભવ પાર કદી ઉતરી શકાતું નથી. એટલે કૃષ્ણ પરમાત્મા બોલ્યા કે તત્વજ્ઞાની ગુરુ પાસે જવું. અને એ તત્વજ્ઞાની નકે ઘણા માથે હાથ મુકાવી દીધું, માથે હાથ મૂકી દીધેલું કે અમારા ગુરુ છે. કોઈને કંઠી આપી તો કે અમારા ગુરુ છે, કોઈને મંત્ર આપ્યો તો કે અમારા ગુરુ છે. ના મંત્રથી જ્ઞાન નથી થતું, ન કંઠીથી જ્ઞાન નથી થતું, કે નથી માથે હાથ મુકાવાથી જ્ઞાન થતું. હવે આપણા જીવન નિર્વાહ માટેની વિધા છે. તમે શિક્ષક હતા, હવે બાળકને તમે માથે હાથ મૂકી દો તો એ શિક્ષક થાય ખરું? હે? તો એના માટે કેટલાય વર્ષ મહેનત કરે તારે શિક્ષક થાય, તારે નોકરી પાસ પરીક્ષાઓ પાસ કરી અને એ શિક્ષક જો માથે હાથ મેળવાથી ભગવાન મળતો હોય તો નોકરી કેમ ના મળે? હે, ભણ્યા વગર મળે કે ના મળે? જો માથે હાથ મેળવાથી ભગવાન મળી જતો હોય તો નોકરી તો સામાન્ય છે. એ તો માથે હાથે મેળવાથી મળી જ જાય. માથે હાલવાથી માથે હાથ મેળવાથી ને ભણવાથી જ મળે, ભણ્યા સિવાય મળે નહીં. એમ પરમાત્માને મેળવવા માટે જે તત્વજ્ઞાની ગુરુ છે, જે ડૉક્ટર થવું હોય તો ડૉક્ટર ભણેલો હોય એના પાસે શીખવા જવું પડે. હે, એન્જિનિયર થવું હોય તો એન્જિનિયરનું ભણેલો છે એના પાસે શીખવા જવું પડે. એમ પરમાત્માને મેળવવું હોય તો પરમાત્માને જે જાણે છે, જેને આત્મજ્ઞાન છે એવા, એટલે ગીતામાં ભગવાને કીધું કે તત્વજ્ઞાની ગુરુ પાસે જા અને એની પાસે તો વિધિ સહિત જા અને વિધિ સહિત જઈને પ્રશ્ન પૂછ તો તારા સંશયનું નિવારણ થશે. એટલે એક એવા ગુરુના શરણે જવાથી, ના કે આપણે તો ઘણીને માની લો કે ડાયા ભોળા ગુરુ જોવે તો ડાયા ભોળા કોમ ના આવે, ડાયા ભોળા કોમ આવે નહીં. ગુરુ જ્ઞાની જોવે અને જ્ઞાની ગુરુ જ આપણને તારી શકે, બીજો આપણને તારી. કારણ કે જ્ઞાન સિવાય પરમાત્મા દેખાય એવો ન તપથી ન જપથી ન વ્રત, એવું ગીતા કહે છે. એનાથી હું દેખાઉં એવો નથી. તો એના માટે મારે અનન્ય ભક્તિ કરવી પડે, એના માટે જ્ઞાની ગુરુની જરૂર પડે. તો એ તત્વજ્ઞાની ગુરુ કૃષ્ણ પરમાત્મા ઈશારો કરે અને એ ગુરુના શરણે આપણે જા તો તમામ બંધનો જે છે, લક્ષ 84નું જે ભટકવાપણું છે એ મટી જાય અને આત્માની ઓળખાણ થાય. અને આ મનુષ્ય જન્મ એ હેતુથી આપણને મળે છે. મનુષ્ય જન્મનો હેતુ જ એ છે, એમાં બીજો હેતુ નથી. ગૌણ છે બીજા બધા તમામ આપણે જે કરી રહ્યા એ બધું ગૌણ છે. અને મુખ્ય જે પરમાત્માએ આપણને બધાના કરતાં શરીર સારું આપ્યું, આપણને ઈચ્છા શક્તિ મજબૂત આપી, આપણને બુદ્ધિ શક્તિ મજબૂત આપી, આપણને બધું વધારે આપ્યું. તો આપણને પરમાત્માની કૃપા આપણા ઉપર વધારે થઈ એવું તો નક્કી થાય. ભૂંડ બનાવ્યા હોત તો એટલે આપણા ઉપર કૃપા થઈ જાય પરમાત્માની, માતા પિતાની કૃપા થઈ જાય, પરમાત્માની કૃપા થઈ જાય. તો આપણે જેને આ બધું આપ્યું છે એને ભૂલી જઈએ તો આપણા જેવો એ પેલો ગુણ ખાયો બીજો કહેવરાય. કારણ કે જેને આ સર્જન કર્યું છે એના ઓળખ્યા સિવાય તો આપણે ભજન કરી શકીએ નહીં. આપણે અમૃતલાલને જમાડવા છે, હું અમૃતલાલને આ તો ઓળખે તો જ બોલાવી, ના ઓળખે ચમ કે બોલાવે. આ તો કીધું કે નીત આપણે ભાઈ કાનસળિયા કદમને ઝાડ હેઠા ઉતરો અને રાધાજી જોવે વાટ, જશોદા જોવે વાટ, તમે હેઠા ઉતરો ને. અને ગયા હાટે એને ગાધી ખાઈ લીધું એમ. ગયા હાટે એમ મેળ આવે હો. તમે જેને પાળ્યો જ નહીં, તમે જેને જોયો જ નથી. આપણા નગરમાં એક મોટો શેઠ રહે છે ડીસામાં, આપણને ભાલ્યો નથી. અને હું બેઠા બેઠા આપણે કીધું કે શેઠ આયા જમીન લીધા, આપણે એમ બધો ફોટો એ મેલ્યો તો એ જમીન લીધું એની એમ એ જમીન એને તમે ઓળખો, એને બોલાવો અને બોલાવીને જમાડો તારે જમે. આ તો કે ભગવાન ભાવનો ભૂખ્યો છે. વાત સાચી છે, ભગવાન ભાવનો ભૂખ્યો છે, ભાવ વગર આવતો ભાવ દેઠે તો જાય મારો વાલમો. એ વાત 100% સાચી છે. પણ એ ઓળખો તારે કે તમે જેને ઓળખતા જ નથી તો કેને ભાવ દર્શાવો? તમે જેને જે એ વ્યક્તિ આપણા ડીસામાં જ રહે છે પણ એ ડીસામાં રહે છે એ વ્યક્તિને તમે ઓળખતા જ નથી તો ઘેર બેઠા બેઠા ગમે એમ ભાવ કરો, ગમે તેમ તમે માણા કરો એની, અને ગમે તેમ ફોટાને હાર ચડાવો, તમે એને ઓળખતા નથી, એ તમને ઓળખતો નથી, એ તમને ઓળખતો નથી. તો એના સુધી તમારું પીરસેલું પહોંચતું નથી. એટલે એને પહેલો શું કરવું પડે? ઓળખવો પડે. અને ઓળખાણ પછી આમંત્રણ આલ્યા કે અમૃતભાઈ અમારા જ કથા રાખી છે તો પધારશો પ્રસાદ લેવા.
તો અમૃતભાઈ આવે. એમ તમે પહેલો પરમાત્માને આપણે ઓળખીએ અને ઓળખો તો નક્કી થાય કે આર્યો ભગવાન. અને તમારા ઘેર જમે છે કે નહીં જમતો તાર ખબર પડે. આર્યું નક્કી થતું નથી પહેલું, પણ તમે ઓળખો તો નક્કી થાય કે હે મારા ઘેર ભગવાન અહીં જમી ગયો મારા ઘેર. અને કયા રૂપમાં આવે એ તમે ઓળખતા હો તો ઓળખી જો, તમે ઓળખતા હો તો ઓળખી જો. એટલે પહેલું તેમાં કીધું કે આત્માને ઓળખો તે પરમાત્માને ઓળખી શકે. અને ઓળખી અને તમે જે કરો એ બધું પછી એ ભાવ પછી તમે કરી શકો. અને એના પછી કરો એ લાગે, એ લેખે લાગે. તમે એકડા વગરના મેડા દોર કરો ને તો એની કિંમત આવે. ગમે એટલે મેડા દોરો ને ગમે એટલા એકડા વગરના મીંડા ગમે એટલા મૂકો તો એની કોઈ કિંમત આવે નહીં. અને પેલો એકડો કાઢો અને ખાલી એક મીંડું મૂકો ને તો એ 10 થઈ જાય. મેડાની કિંમત 10 અને બીજું મીંડું મૂકો તો સીધી 99 કિંમત થઈ જાય. 100 થઈ જાય ને 100 થઈ જાય. અરે 90 એક મેડાની કિંમત કેટલી થાય? 90 થાય. અને બીજું મેળો તો ડાયરેક્ટ 1000 તો 900 થાય ને એક મેડાની. અને બીજું મેળું મેળો તો 10,000 તો કેટલા છે? 9,000 કિંમત છે ને એની. 9,000 કિંમત થાય મેડાની કિંમત. અને કદાચ એકડો ના હોય તો હા તો એની કિંમત આવે. તો કિંમત શેના આધારે આવે છે? એકડાના આધારે. આ કિંમત આવે છે એકડાના આધારે. જો એકડો ના હોય તો એની કિંમત આવે નહીં. એમ જે સદગુરુ ના હોય અને તમે જે કરો ને એવું આપણા શાસ્ત્રોમાં છે કે એ લેખે લાગતું નથી. એટલે જે કરો એ સદગુરુથી કરો, સદગુરુ દ્વારા કરો તો એ સાચી સમજીને કરો એ લેખે છે. સદગુરુ મહારાજ જય.